ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9. શું નામ છે બેટા પાઠનું? આપણું ઘર પૃથ્વી. તો અત્યારે દિયા અને ધોરણ 6ના વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. દિયા સ્ટાર્ટ કરો. ચાલો, દરેકે બબે પ્રશ્નોના જવાબો આપવાના છે. ચાલો દિયા, મોટેથી પ્રશ્ન વાંચવાનો છે અને માઇક તો નહીં સંભળાશે. ચાલો સ્ટાર્ટ આપો દિયા. ચાલો, અહીં જોઈ શકો છો તમે, ગેમ ચાલુ થઈ ગઈ છે. મોટેથી વાંચજે. સૂર્યનો સૌથી નજીક કયો ગ્રહ છે? હા, નજીકનો ગ્રહ કયો છે? બુધ. ઓકે, વેરી ગુડ. હા, જવાબ સાચો પડ્યો. ખૂબ સરસ. ચાલો, બીજો પ્રશ્ન આવે છે. પ્રશ્ન વાંચો. પુણ્યરક્ષણ વૃત્ત કયા નામે ઓળખાય છે? કયા નામે ઓળખાતું હશે બેટા? વિચાર કરો. વિષુવવૃત્ત. ઓકે, ચાલો, બે પ્રશ્નના જવાબો સાચા પડ્યા. હવે નેક્સ્ટ દર્શન આવે છે. દર્શન આવો. ચાલો. ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? હા, કયું કટિબંધ આવેલું છે? મેં ચલાવ્યું છે કે આ કટિબંધ કયું કટિબંધ કહેવાય? બોલો. સમશીતોષ્ણ બોલવાનું બેટા, જવાબ પણ બોલવાનું. ચલો આગળ. પૃથ્વી પોતાના ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? કેટલા અંશનો ખૂણો બનાવે છે પોતાની ધરી પર? વેરી ગુડ, વેરી ગુડ. ચલો, સરસ, ખૂબ સરસ. બે જાઓ હવે તમે. હવે આવશે શ્રદ્ધા. દરેકે બબે પ્રશ્નનો જવાબ આપણે આપીશું. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? હા, મેં અંડરલાઈન કરાયું હતું, યાદ આવે તો. ઓકે, 2 વાર છેદે છે. સરસ. ચાલો, આગળનો પ્રશ્ન. કોના અંતરાલથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? હા, કોણ વચ્ચે આવે છે? પૃથ્વી અને સૂર્યની વચ્ચે. ઓકે, વેરી ગુડ. ચંદ્ર. ચલો નેક્સ્ટ છોકરાઓમાંથી આવશે. જયરાજ, જયપાલ કે જયરાજ? જયરાજ. ચલો, જયરાજ આવે છે. વાંચો. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? કેટલા ગણો મોટો છે બેટા? અંડરલાઈન કરાઈ છે એની પણ. ચલો, કેટલા લાખ ગણો મોટો છે? વિચાર કરો. અને જવાબ પણ કહેજો. કોઈએ બોલવાનું નથી. જવાબ કેટલા ગણો? હા, યાદ રાખજે, આટલું બધું કન્ફ્યુઝન ના હોય. પાઠ શીખ્યો છે તમને તો. સૂર્ય ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? કેટલા ગણું વધારે છે? સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. ચલો, ના ભાઈ, 12 ગણું નથી, 28 ગણું. ચલો, તમારો એક પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો. ચલો, આવશે આગળથી. આવો, હેડો તમે. શું નામ તારું? દિવ્યા આવે છે. ચાલો હેડો, ઊભી થાય. ચાલ. હા, પછી દેવાનો આવશે. હો, એક છોકરો ને એક છોકરી. સૂર્યપ્રકાશને ધરતી પર જતા કેટલો? કેટલો સમય લાગે છે? હા, સૂર્યના પ્રકાશને ત્યાંથી પ્રકાશ જે છે ધરતી પર આવે તો કેટલો સમય લાગે છે? કેટલી મિનિટ લાગે છે? ઓકે, કેટલી મિનિટ લખેલી છે? સવાર. હા, જવાબ પણ બોલવાનો. સૂર્યનું મુખ્ય આવરણ આવરણ કયા વાયુ. વાયુ બેટા, કયો વાયુનું બનેલું છે? બનેલું છે? કયો વાયુ છે બેટા એ? ઓકે, વેરી ગુડ. હાઇડ્રોજન વાયુ. ચાલો, હવે નેક્સ્ટ આવશે
શું નામ બેટા તારું? દેવ. બોલો. સૌર. હા, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? 8. બરાબર. કોઈ વચ્ચે બોલશે નહીં ભાઈ, કન્ફ્યુઝન ના ઊભું કરતા. ચલો એના પછીનો વાંચો. મોટેથી વાંચ. ગ્રહ કયો સૌથી ચમકતો ગ્રહ? ચલો, કયો ગ્રહ છે સૌથી ચમકતો? શુક્ર. વેરી ગુડ. ચલો હવે તારું શું નામ? હા, હેડો ગાયત્રી આવો. વાંચતા આવડવું જોઈએ અહીંયા પહેલું કમ્પ્લીટ. હો, હા વાંચો હેડો. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે બેટા? શુક્ર અને મંગળ. યસ, આપણી પૃથ્વી છે. વેરી ગુડ. ચલો આગળ વાંચો. પૃથ્વી અને ગુરુની વચ્ચે. ચાલો ચાલો, જવાબ લખો. કયો ગ્રહ છે? ચલો બેસી જાઓ. ચલો હવે છોકરાઓમાં કોઈને આવવાનું બાકી રહ્યું? અજીત આવે છે. આયુષી બાકી છે, પણ એને આવડે છે વાંચતા? આવડે છે તને થોડું? સૌરમંડળનો માં કયો ગ્રહ સૌથી મોટો છે ભાઈ? કયો ગ્રહ મોટો ભાઈ? સૌથી મોટો ગ્રહ તો બેટા આમ તો ગુરુ છે. હો, કયો ગ્રહ મોટો છે? ગુરુ. એ મોટા કહેવાય ને, એટલે સૌથી મોટો ગ્રહ કયો? હા, ચલો ગુરુ. ઉપગ્રહો. તું છઠ્ઠામાં છું ને? પેલી ચાલ બહાર નીકળ. વધતા આવડે છે ને તને? હાય 79 એટલે 79. હાય, શું નામ છે તારું? જાગૃતિ આવે છે. ચલો તારે વાંચવું છે રીતિકા? વાંચો હેડો તારે. મોટેથી વાંચો તો હું જોઉં. ના, રીતિકાને વાંચતા આવડે છે ને? વાંચો હેડો અને જવાબ આપવાનો. અહીંયા મોટેથી વાંચવાનું. તું તો આવ પહેલાં. તું એ આવ, હું જોઉં ને. તમારે બેમાંથી કોણ સરસ વાંચે છે? વાંચ હેડ તું જાગૃતિ. હા, ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે? ચલો જવાબ આપો. ના ભાઈ, શનિ. ચલો આગળનો પ્રશ્ન વાંચો. ખોટો જવાબ પડ્યો તમારો. હા, યુરેનસની ગ્રહની શોધ ક્યારે થઈ હતી? 1781માં. બેસી જાઓ. એક ખોટો પડ્યો ને એક સાચો પડ્યો. હવે કોણ આવશે છેલ્લું? છોકરાઓમાં કોઈ બાકી? છોકરીઓમાં? રીતિકા આવી જા હેડ. વાંચો. પહેલાં વાંચતા તમારા બેમાંથી જેને વાંચતા આવડતું હોય ને એ જ ઊભું થશે. હા, કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે? જવાબ બોલવાનો. યુરેનસ. યુરેનસ એ સૌથી ઠંડો ગ્રહ છે.
કયા ગ્રહ પર દિવસ રાત થાય છે? આપણે કયા ગ્રહ ઉપર દિવસ રાત અને ઋતુઓ થાય છે બેટા? કયા ગ્રહ પર રહીએ છીએ આપણે? ચલો થોડાક નજીક લઈ જઈએ. આપણે જે રહીએ એ ગ્રહ એટલે સુધી લઈ જાઓ. ઓકે વેરી ગુડ, સાચો પડ્યો પૃથ્વી. આપણી ગેમ અહીંયા પૂરી થાય છે. ગેમ કમ્પ્લીટેડ.